આજે તો પીસીમાં એવું થયું કે તમે કોઈ દી વિચાર્યું નહીં હોય. તો જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો સવારે ઉઠીને એક કપ ઠપકારી લઈને સીધા સવારે ચા પીને સીધો નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરીને સીધો નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે નીકળી ગયા સીધા ઓફિસ બાજુ. ઓફિસે ને આવીને જોયું તો કોઈ આવ્યું નહીં. મેં કીધું હાલો ભાઈ હાવજની જેમ આપણે ગામની મર પોગી ગયા. પછી ઓફિસે બધા એક એક કરીને આવવા માંડ્યા અને બધા ભેગા થઈ ગયા કારે. પછી બધા પોતપોતાના કામે ચડી ગયા. હું ડેટા ટ્રાન્સફર કરતો હતો તો પીસી લેગ મારી. પીસી તો લેગ થઈ ગયું, પણ એક અર્જન્ટમાં ઓર્ડર આવી ગયો તો અમે બે શૂટ કરવા નીકળી ગયા. તો અમારે એક સ્ટેશન એક શૂટ હતું તો ગાડી પાર્કિંગમાં રાખીને અમે બે નીકળી ગયા શૂટ કરવા. પછી ક્લાયન્ટ આવી ગયા તો આપણે શૂટ ચાલુ કરી દઈએ. ભાઈને તો આપણે સીધું ગિમ્બલ ઠમાવી દીધું. રીલનું શૂટ કર્યા પછી સીધા નીકળી ગયા અમે ઓફિસ બાજુ. તો રસ્તામાં પછી ભૂખ લાગી તો અમે વિચાર્યું ચલો ભૂંગરા બટેકા ખાઈ લઈ. તો ચાલો ભૂંગરા બટેકા ખાઈ લઈ. તો નાસ્તો કરીને સીધા નીકળી ગયા પાછા ઓફિસ બાજુ. પછી શું બપોરનું ટાણું થયું, જમવા બેસી ગયું. હવે મિત્રો આનું વોઇસ સાંભળો મેં શું આને કીધું. મારો ડેટા લઈને પાછું બનાવ્યું. બહુ ખોટું કર્યું છે. મારે જે રીલ બનાવવા નથી એ ઉપાડી લીધી છે. પછી શું આપણે જે રીલ બીજી બનાવવા નથી તે બનાવવા બેસી ગયા. બીજું તો કઈ ન હોકી આ ભાઈને. બપોર પછી આ લોકોને ભૂખ લાગી તો નીચે ભાઈ નાસ્તો લેવા ગયા. પડીકા બડીકા લઈ લીધા. જેઠાલાલ જોતા જોતા સીધો આપણે પડીકા દાબવા માંડ્યા. પડીકા દાબીને પાછું સીધા કામે છોટી ગયા, કેમ કે અર્જન્ટમાં પાછા રીલ દેવાનું હતું. તો શું કરીએ, આ ભાઈને તો કઈ મજાક મસ્તીમાં જ હોય. ઘર ભેગું થાને. તો એડિટિંગ પૂરું કરીને સાંજે ઘરે આવ્યો તો જોયું તો 11 વાગી ગયા. તો નાઈ ધોઈને ફ્રેશ થઈને જમવા બેસી ગયો. તો હાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરી. તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. બાય બાય.